અશોકાજી, હવે આપણે પદ સાંભળીએ. અમીબેન. હા, ઓકે. જય સચ્ચિદાનંદ, હસમુખાનંદજી, રજની અંકલ. જય સત્યાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે ઓકે અમીબેન. ઓકે. જય સચ્ચિદાનંદ. અંકલ થોડું મોટું થશે? બરાબર. બસ. ફાઇન. ઓકે. જય સચ્ચિદાનંદ. વિનંતી હાથ જોડી કહું, ન કરશો કોઈની બદબોય, ન અપરાધક થયા તો ભલે, વિરાધક બનશો ના કોઈ. વિનંતી હાથ જોડી કહું, ન કરશો કોઈની બદબોય, ન આરાધક થયા તો ભલે, વિરાધક બનશો ના કોઈ. ઓ અપરાધક કળી માનવ, કરો દૂર ભૂર પક્ષોનું, પુરાવા સર્વે સંયોગિક દેહાંતે, કોણ છે કોનું. ઉભા જ્યાં પક્ષના ક્લેશો, તે સ્થાને ક્યાં મળે ભગવાન. ઉખેડો ભ્રાંતિના પડલો, કહે છે ખુદ પ્રગટ ભગવાન. વિનંતી હાથ જોડી કહું, ન કરશો કોઈની બદબોય. જીવાત્મા માત્ર પક્ષાતીત ફકત છે ભિન્ન પ્રકૃતિ. જીવાત્મા માત્ર પક્ષાતીત ફકત છે ભિન્ન પ્રકૃતિ. અરૂપ આત્મા જ લિંગાતીત પ્રમાણુ, માત્ર પૂરગલી રૂપાળા રીંગણા જેવા. ઉપર ધોળા મહી કાળા, ભરી ભે જે બટેકારાઈ, બસે કૂતરા અહમ વાળા. ના આરાધક થયા તો ભલે, વિરાધક બનશો ના કોઈ દી. નથી ભેસોયા કૂતરાને કદી કરતા પદીનું ભાન. નથી ભેસોયા કૂતરાને કદી કરતા પદીનું ભાન. ચલાવું આખી દુનિયા હું જ મનુષ્યનું મૂઢ મન વિજ્ઞાન. અપદની થોડી ઠંડકમાં, સ્વપદમાં કાયમી ઉકળાટ. પ્રભુને પૂરી ભંડકમાં, દીધા તાળાને કૂચીએ કાટ. વિનંતી હાથ જોડી કહું, ન કરશો કોઈની બદબોય. નથી ખંડન નથી મંડન, નથી કરતા અમે ટીકા.
ટીકા નથી ખંડન નથી મંડન નથી કરતા અમે ટીકા જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે ત્યાં નિશ્ચલ મોક્ષના સિક્કા જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે ત્યાં નિશ્ચલ મોક્ષના સિક્કા કળી કાળે મનુષ્યોને નથી સુજ દેખીને વર્તન અને તેથી જ બોલ્યા છે પ્રગટ પરમાત્મા ભગવન નારાધક થયા તો ભલે વિરાધક બનશો ના કોઈ જ્યાં લોકો આપથી અણજાણ કવિ ત્યાં શબ્દ શું બોલે જ્યાં લોકો આપથી અણજાણ કવિ ત્યાં શબ્દ શું બોલે લખે છે સાવ મૂંગો થઈ ઉદાસીન આંખ ઉર ખોલે વદનતી મૌન સરવાણી પરમ સત્યાર્થ ઉદયા વદંતી મૌન સરવાણી પરમ સત્યાર્થ ઉદયા ભાણ ફકત પરમાર્થની વાણી ઈ સાચા શબ્દના પરમાણ પરમાર્થની વાણી ઈ સાચા શબ્દના પરમાણ વિનંતી હાથ જોડી કહું ન કરશો કોઈની બદબોઈ ન આરાધક થયા તો ભલે વિરાધક બનશો ના કોઈ જય સચ્ચિદાનંદ જય શ્રી બહુ સરસ પદ છે. આપણી મેઇન વીકનેસ કવિરાજે પદમાં આપી છે. આપણી મેઇન બધા વિચાર કરો આપણું હું સાચો ને બીજા બધા ખરાબ ખોટા હું સાચો ને મારી વાત સાચી અને મારી વાત સાચી. હા એવું છે આખું કવિરાજ નું આ જે પદ છે. આ બોલો તમે અમીબેન પેલા થોડી વાત કરો તમને શું સમજાયું અમારે દાદા એમ કે ને કે આ કાળના લોકો બધા પૂર્વ વિરાધક જીવો છે એટલે હવે આપણને આ દાદામાં આવ્યા પછી આ દાદાએ આપણને સંગમેશ્વર બધું બતાવ્યું એમનું રૂપથી કે આપણે બધા પક્ષો બધા ધર્મોનું બધું વિરાધના કરીને આવ્યા એટલે આજે બધે અંતરાય રૂપ બધું આજે આપણને વ્યવહારમાં પણ દેખાય છે. તો એ બહુ ખ્યાલ આવી ગયું કે કેટલી એમ કવિરાજ એમ કે છે કે વિનંતી કરીએ છીએ હાથ જોડીને કે ભલે આરાધક ના થાવ તો કાંઈ નહીં પણ વિરાધના તો થી તો બચી જ રહ્યો આવે એમ એટલે આપણને એમ થાય કે આપણે તો બચીએ અને બીજાને પણ આપણે આ કહી શકીએ કે અમને દાદા આવું કહી ગયા છે કે તમારે આગળ જઈને આ કેટલું બધું ભય સ્થાનક છે એમ વિરાધના થવાથી. એટલે આપ હવે પ્રકાશ પાડો કે આ પૂર્વ વિરાધક જીવો હજી આપણને આજના વ્યવહારમાં દેખાય છે. દાદા કે ને કે અંતરાય આજે વ્યવહારમાં બધું અંતરાય રૂપ જે દેખાય છે આવે છે વ્યવહાર આપણા મરજી પ્રમાણે નથી તો કેટલા બધા એમ વિરાધના કરીને આવ્યા હશું ત્યારે જ ને. એટલે દાદા ભગવાન કહેતા હતા ને કે કઈ પણ વસ્તુની આજે દાદા ભગવાન જયારે સંમત શિખરની જાત્રા બધાને જવાન થતું હતું ત્યારે બધા જે ડોલી વાળા હતા એ લોકોને ઉચકીને ઉપર લઈ જતા હતા
એ દાદાને હા પૂછ્યું, દાદા કે આ લોકોને એવા તો કેવું કર્યું હશે? તો કે હમ ભગવાન જયારે વિચારતા હતા, અહીં હાજર હતા, ત્યારે લોકો હમ એટલી બધી વિરાધનાઓ કરી છે કે જેથી કરી એના ફળ સ્વરૂપે આજે આ લોકોને એક એક જીવને જેને ભાવના છે એ લોકોને ઉચકી ઉચકીને ઉપર લઈ જવા પડે છે. સમજે ને? એટલે વિરાધનાનું હમ તો ફળ એટલું બધું છે કે એ આમ એની કલ્પના કરી શકાય એવું નથી. એક હમ નાની અમથી વાતની થી શરૂઆત થાય વિરાધનાની, કરતા હમ કરતા 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 છેવટે ભગવાન જોડે પણ એને તાર તૂટી જાય. સમજાય ને? હા તો કે હા એટલું મોટું આનું ફળ છે. એટલે કવિરાજ શું કહે છે કે હાથ જોડીને કહે છે. શું કહે છે? કે હાથ જોડીને કે હમ ના 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 કરશો કોઈની બદબાઈ. એટલે કોઈનું કે એ કશું બુરું જોશો નહીં. નહીં સમજે? તમને હાથ જોડીને વિનંતી કરે છે. શું કહે છે? ખાલી કહેતા હમ નથી, પરંતુ કે હું હમ હાથ જોડીને કહું છું, કારણ કે એનું ફળ એટલું બધું ડેન્જર છે. આ વિરાધનાનું હમ ફળ એટલું બધું ડેન્જર છે કે ભાઈ હું તમને હાથ જોડીને કવિરાજે કહેવું પડે છે. સમજે ને? કે હું હમ હાથ જોડીને તમને હમ વિનંતી કરું છું કે ક્યારેય કોઈનું મતલબ બદબોય કરશો નહીં. તમે નહીં આરાધના ના કરો તો વાંધો નથી. હમ કોઈ પણ વસ્તુની તમે આરાધના ના કરો તો વાંધો નથી, પરંતુ કે એની તમે હમ વિરાધનામાં પડતા નહીં. અને અત્યારે નહીં આપણે દાદા ભગવાને શરૂઆત જ તેનાથી કરાઈ છે કે તમને હમ જેમનું આખું દાદા ભગવાનનું જોઈએ આપણે, તો કે હમ આખું આ જે ત્રિમંદિર છે એ પહેલામાં પહેલું, હમ કારણ કે કોઈ પણ ધર્મ જો જ્ઞાન માર્ગમાં આપણે આગળ વધવું હોય તો કે હમ પહેલામાં પહેલું કોઈ પણ ધર્મની વિરાધના થવી જોઈએ ને, કોઈ પણ નહીં. ધર્મની, કોઈ પણ દેવી દેવતાની, કોઈ પણ સાધુ સાધ્વીની કોઈ પણ હમ વસ્તુની વિરાધના થવી જોઈએ. ભલે આરાધના ના નહીં કરો તો એનો વાંધો નથી, પરંતુ એની નથી વિરાધના તો ના થવી જોઈએ. અને એની શરૂઆત જ આપણને આ હમ નિષ્પક્ષપાતી ત્રિમંત્રથી કરાય કે કોઈ પણ પક્ષમાં તમે બેસો ને નહીં નિષ્પક્ષપાતી થશો તો જ આ જ્ઞાન યથાર્થપણે આપણે પરિણામ પામી શકશે. અને એની શરૂઆત આપણે ત્રિમંત્રી કે દરેક મંદિરમાં જતા કર્યા. આપણે હમ દાદાને મળ્યા પહેલા આપણે જોઈએ ને તો કોઈ અમુક મંદિર આવે તો આપણે જતા પણ નતા અને નમસ્કાર પણ નતા કરતા. પરંતુ આ દાદા હમ ભગવાનનું સમજણ આપણને પ્રાપ્ત થઈ ત્યારથી ચાહે મસ્જિદ હો, ચાહે ચર્ચ હો, ચાહે બીજું કોઈ પણ મંદિર હોય, તો કોઈ પણ મંદિર માટે ભલે એ ના થાય, પરંતુ એની વિરાધનામાં ક્યારેય પડ્યા નથી. ચાહે કોઈ પણ ધર્મના સાધુ સંતો હોય. સમજાય ને? કોઈ હમ પણ ધર્મના હમ સાધુ સંતો હોય, કોઈ પણ ધર્મના અનુયાયી હોય, એના ફોલોઅર્સ હોય, તો પણ હા એની સામે અંદરથી એવું ના થાય. કારણ કે એવી યથાર્થ સમજણ આ કાળની અંદર એક જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને આપી કે દરેક હમ ધર્મો સાચા છે પણ સરખા નથી. એ સમજણ પ્રાપ્ત થઈ ને, એ સમજણના આધારે આપણને ખબર પડી કે દરેક એના સ્ટાન્ડર્ડ પ્રમાણે છે. માટે કોઈ કોઈની તમે વિરાધના કરશો નહીં. નહીં નહીં તો શું થાય કે ભાઈ અત્યારે આપણે મેક્સિમમ કોઈ પણ વસ્તુનું એને સ્થાપિત કરવું હોય ને તો કોઈ પણ વસ્તુનું પહેલા એને ખંડન કરવું પડે. શું કરવું પડે? હા એનું ખંડન કરે ખંડન તો જ આનું બીજા કોઈ ધર્મનું મંડન થાય. પરંતુ થાય દાદા ભગવાન જ એક એવા અપવાદી થયા કે એમને કોઈ પણ ધર્મનું ખંડન કે મંડન કર્યા વગર આ ધર્મની આ જ્ઞાન આપણને અંદર પ્રસ્થાપિત કર્યું. અને એ જ જ્ઞાન દરેક મહાત્માઓને અનુભવ છે કે અત્યારે બીજા કોઈ પણ ધર્મ માટે હોય તો આપણને અંદર એવો વિરાધક ભાવ ઉભો ના થાય કે દ્વેષ વાળો ભાવ ઉભો ના થાય. અને આ જયારે દાદા હા ભગવાન નતા મળ્યા એ પહેલા આપણે જોઈએ તો કે આપણે જે ધર્મ લઈને આવેલા હોય, આપણું જે હોય એના સિવાયનું કોઈ બીજી ક્રિયા પણ કરતો હોય ને તો પણ આપણને એની માટે દ્વેષ ભાવ ઉભો થઈ જતો હતો. હમ કઈ ટીકા તો થઈ જ જતી હતી હા, ટીકા એની કેટલી બાબતમાં ટીકા થઈ જાય, એની માટેના હમ અભિપ્રાય થઈ જાય, અને એમાં હા એક સરખા માનનારા વર્ગ હોય તો એના એ હમ થઈ જાય. એટલે એ આ મોટામાં મોટા જે ભટકવાનું મુખ્ય જે કારણ હતું તો કે એ હા મુખ્ય કારણનું જ દાદા ભગવાને આપણને ત્યાંથી જ શરૂઆત કરાવડાઈ કે ભાઈ નિષ્પક્ષપાતી ત્રિમંત્ર હમ અને નિષ્પક્ષપાતી ત્રિમંદિરની સ્થાપના કરી અને જગતના હમ લોકોને દરેક પક્ષોમાંથી એમને હમ મુક્ત કરાયા. સમજ્યા ને? હો અપરાધક હમ કડી માનવ કરો દૂર ભૂર પક્ષોનું. સમજ્યા? કારણ કે હમ સૌથી વધારે આપણે કોઈ પણ એક પક્ષમાં બેઠા એટલે સમજી લેવાનું કે કોઈ સામેવાળા પક્ષના વિરોધી થઈ જ ગયા. થઈ ગયા સમજાય ને? હમ કોઈ પણ એક પક્ષમાં બેઠા તમે એવું છે એટલે ઓટોમેટિકલી તમે સામેવાળા પક્ષમાં. અને મોક્ષ ક્યારે છે?
તો કે નિષ્પક્ષપાતીનો મોક્ષ છે, કે કોઈ પક્ષમાં બેઠો એનો મોક્ષ ક્યારે થાય નહીં. તો કે આ એવું ગૂઢ અને સૂક્ષ્મ સાયન્સ દાદા ભગવાન થકી ખુલ્લું થયું. સમજાય ને, કે દરેક જીવ પક્ષો તમને એક લિમિટ સુધી ઉપર લઈ શકે, સમજાય ને, પરંતુ કે બધું સર્વાંશ જો જાણવું હોય તો કે તમારા સેન્ટરમાં, એટલે મૂળ સેન્ટરમાં આવશો એટલે નિષ્પક્ષપાતી થશો, તો કે તમે આ બધી જ જગ્યાએ સમજી શકશો. સમજાય ને. તને એ દાદા ભગવાનનું મુખ્યમાં મુખ્ય આપણી પર જે ઉપકાર કહો કે કરુણા કહો, તો કે આ જીવને એ કહે છે ને કે પૂર્વ વિરાધક જીવો છે, અત્યાર સુધીના બધા વિરાધના કરતા કરતા આયા, અને દાદા ભગવાન પણ કહેતા હતા કે આપણે આ જાત્રામાં ને એમાં બધા શેની માટે જવાનું છે, તો કે પૂર્વે બધી વિરાધનાઓ કરેલી, તો કે વિરાધનાના ફળ સ્વરૂપે અત્યારે શું છે, તો કે એ જગ્યાએ જઈ માફી માંગી અને એની આરાધના કરતા જઈશું, તો કે આપણું અંદર નિષ્પક્ષ. ઇવન દાદા ભગવાન મસ્જિદમાં જઈને પણ દરેક કેટલા બધા મહાત્માઓને એમને અંદર આરાધના કરાવડાયેલી, કે ત્યાં જઈને પણ પોતે બંદગી કરતા હતા, અને એના જ જે ડ્રેસ અને જે હોય માથે રૂમાલ બાંધી એની જે ક્રિયાઓ હોય એ પ્રમાણે જ પાછું કરતા હતા. એવું નહીં કે ભાઈ ત્યાં જઈને આપણી જેમ, તો કે એ બધી આપણને દરેક ધર્મની આરાધના કરતા એ દાદા ભગવાન આપણને વિનય કરતા, દરેક ધર્મનો વિનય કરતા આપણને શીખવાડ્યું. અને એમ કરતા કરતા આપણી અંદર જે બીજા ધર્મો માટે, બીજા વ્યક્તિઓ માટે, એની માટે જે હતું પેલો ભાવ, શું કે એને વિરાધક ભાવ, એ ધીરે ધીરે નોર્મલ થઈ અને પોતે નિષ્પક્ષપાતી બનાવતા ગયા. એટલે અને આપણે સવારથી સાંજ સુધી બધું જોઈએ ને, તો આજની તારીખની અંદર પણ દાદા ભગવાન સિવાયની બીજી કઈ વાત આવે ને, તો અંદર આપણી સમજણ હજુ અંદર એ કરે રાખે છે. સમજાય ને, કે આ જે આમ છે, આ આમ છે, આ આમ છે, નહીં આ બરોબર. એ તો હોય દરેક જણ. દાદા કહે કે તમારે જો આગળ વધવું હોય તો કે આ વસ્તુ તો યથાર્થ, કારણ કે આપણને યથાર્થ વસ્તુ મળી છે ને. અને અત્યારે એવું છે કે આપણે સેન્ટરમાં બેઠા છે, એટલે કોઈ પણ ધર્મની વાત હોય ને તમે યથાર્થ પણ એને સમજી શકો, એટલું બધું દાદા ભગવાન આપણને રાઈટ સમજણ આપી છે. પછી આગળ લખાય ને, ઉભા જ્યાં પક્ષના ક્લેશો તે સ્થાને ક્યાં મળે ભગવાન. ઉખેડી ભ્રાંતિના પડોળો કહે છે ખુદ પ્રગટ ભગવાન. એટલે કે દરેક પક્ષમાં પક્ષ હોય એટલે એની સામે વિપક્ષ સામે આવે, પક્ષી, અને એમાં જ આખું જીવન એનું પૂરું થઈ જાય છે. કોઈ પણ એક પક્ષમાં બેઠો એટલે એનું જીવન જ. અને દાદા કે આ પક્ષ નથી, આ સંપ્રદાય નથી, પરંતુ આ સાયન્સ છે. શું છે? આ સાયન્સ એમને આપ્યું છે આપણને. કોઈ પક્ષ, અક્રમ વિજ્ઞાન એ કોઈ પક્ષ કે એ નથી, સંપ્રદાય નથી, પરંતુ આ સાયન્સ છે. શું છે? એ સાયન્સ આપણને આપ્યું છે. એટલે કેટલી મોટી વસ્તુ આપી છે આપણને. નહીતર તો કોઈ સંપ્રદાયની અંદર હોય ને, તો એ સંપ્રદાયની અંદર એના વાડા બનાવી નાખ્યા લોકો, કે જેથી કરી દાદા ભગવાનનું ઉદાહરણ આપતા હતા કે ભરવાડો હોય ને, એ ભરવાડો હોય એનો વાડો બને ને, એ વાડામાંથી ઘેટાને બહાર નીકળવા ના દે, કે સમજાય ને, તો કે વાડાની અંદર અને તમને કે વાડામાંથી મુક્ત કરાયા છે. આ ધર્મો અને પક્ષોના વાડામાંથી તમને મુક્ત કરાયા છે, અને યથાર્થ નિષ્પક્ષપાતી ધર્મ આપણને પ્રાપ્ત કરાય. એટલે કે જ્યાં ઉભા જ્યાં પક્ષોના ક્લેશો ત્યાં સ્થાને ભગવાન. અને પક્ષો હોય એટલે સામે એકબીજાનું કાપે તો જ એનું સ્થાપન થાય, ખંડન કરે સામેવાળાનું તો જ એનું અહીંયા મંડન થાય, એ સિવાય થાય જ નહીં. સમજાય ને. કોઈ પણ સામેવાળા ધર્મનું ઊંધું બોલે એટલે પેલાને એમ થાય કે ના આપણું સાચો છે, અને પેલો એનું ઊંધું બોલે એટલે એને એમ થાય કે આપણું સાચું છે. એટલે કે ખંડન બંધન, એટલે કે ત્યાં ક્લેશો હંમેશા રહ્યા જ કરવાના. ત્યાં ભગવાન તો ક્યાંથી મળે? ઉખેડો ભ્રાંતિને કડે કહે છે ખુદ ભગવાન. જીવાત્મા માત્ર પક્ષાતીત, ફકત છે ભિન્ન પ્રકૃતિ. સમજાય ને. અરૂપાત્મા જ લિંગાતીત, પ્રમાણુ માત્ર પૂરગલી. હા, અરૂપાત્મા જ લિંગાતીત એટલે કે સ્ત્રીલિંગ પુરુષ અને નપુંસક લિંગથી એ ભિન્ન છે. સમજાય ને. રૂપાળા રીંગણા જેવા, ઉપર ધોળા મહી કાળા. ભરી ભેજે બટાકા રાય, ભસે કૂતરા અહમ વાળા. રૂપાળા રીંગણા જેવા, ઉપર ધોળા મહી કાળા. એવું છે. હા, રીંગણા તો ઉપર કાળા હોય પણ અંદર ધોળા હોય ને. ઊંધું છે. કવિરાજ લાઈનો આપણને જાગ્રત રાખે એવું છે. એવું છે. રૂપાળા રીંગણા જેવા હોય બહારથી,
એટલે ઉપર હમ. ધોળા અને મહી કાળા કાળા. એવું છે. હમ. ભરી ભીજે બટાકા રાઈ ભસે કૂતરા જ અહમ વાળા. હમ. એટલે હમ. નથી ભેંસો યા સુકાનજી કૂતરાને આપણને રીંગણ કરી દીધા છે કે ભાઈ ઉપરથી ધોળા ને અંદરથી કાળા. કાળા. હમ. હા એટલે બધું એવું ઓલું છે. કષાય વાળું માલ હોય એટલે અંદર બધું ઊંધું બધું કાળું જ હોય એમ. કાળું જ ભરેલું હોય અંદર, બહારથી બધું હમ. સફેદ સફેદ દેખાય હા. એવું છે. હમ. મન વચન હમ. કાયા ની એકતા ના હોય એટલે અંદર તો કાળા જ ને. હા હમ. એવું છે. પંચમારામાં તો બધું હમ. એવું છે. નથી ભેંસો યા કૂતરાને કદી કરતા પદીનું ભાન, ચલાવો હમ. આખી દુનિયા હું જ મનુષ્ય મૂળ વિજ્ઞાન. કવિરાજ એક જ લાઈનની અંદર શોર્ટની અંદર કેટલું આપી દીધું કે આ ભેંસો કે તિર્યંત ગતિના જે જીવો છે એ લોકોને હમ. કદી કરતા પણ અમે આખું ખેતર ખેડે તો એને એવું ના હોય કે મેં ખેતર ખેડ્યું. યા હા. ભેંસોને આટલું દૂધ આપતું હોય કે આ કરતો હોય તો એને કદી એવું ના હોય કે ભાઈ હું ના હોય. આટલું દૂધ આપું છું, હું આ કરું છું, હું આ કામ કરું છું ને. એટલે કે હા. ભેંસોને કૂતરાને કદી કરતાપદીનું ભાન હોતું નથી. નથી. પરંતુ કે આ મનુષ્ય જ એકલા એવો જીવ છે કે મનુષ્યનું મૂળ મન વિજ્ઞાન એવું છે કે એને નિરંતર અંદર રહ્યા જ કરે છે કે હું કરું છું ને મારાથી થાય હા. છે, હું કરું છું. કેટલું કરે છે સિમિલરી આપી દીધી છે કે આ હા પ્રાણીઓને એટલે ક્યારેય પણ આ લાઈન સાંભળીને પણ કેટલું આપણને આમ ઓલું થઈ જવું જોઈએ ગદગદ કે ભાઈ આમની સાથે આપણને કમ્પેર કરે. હા કમ્પેર કરી છે એવું છે કે ભાઈ અને તિર્યંત ગતિના જીવો આપણે જોઈએ છે કે એ લોકો કરતા પદનું ભાન એટલે એકદમ સહજ હોય છે. કોઈ પણ ક્રિયાની હા. અંદર તમે જુઓ એવું જ રીતે સહજ હોય છે, પણ એ અજ્ઞાન સહજ છે. કેવું છે? હા. અજ્ઞાન સહજ હા છે. અને જ્ઞાન સર આપણને જ્ઞાન મળ્યા પછી હવે જ્ઞાન સહજ તરફ જવાનું છે. એટલે તો કે જવાનું. એટલું બધું આ હમ. ભેંસો કૂતરાને કોઈને કરતા પદનું ભાન હોતું નથી. પરંતુ આ મનુષ્ય એક એવા આપણા જીવ છે કે એને કરતા પદનું ભાન, અપદની થોડી ઠંડકમાં સ્વપદમાં કાયમી ઉકળાટ, હમ. પ્રભુને પૂરી ભંડકમાં દીધા તાળે ઊંચીને કાટ. કાટ. હમ. એવું છે. આમાં શું કહે છે હમ. કવિરાજ? અપદની થોડી હમ. ઠંડકમાં સ્વપદમાં કાયમી ઉકળાટ. હા. એવું છે. તો કે આ અપદની થોડી ઠંડક માટે આ સ્વપદમાં કાયમી ઉકળાટ જ રાખે છે. એટલે એ બાજુ લક્ષ સેવતો જ નથી. સમજાય ને? હમ. હમ. અપદની થોડી એટલે કે આ શરીર મન વચન કાયને સંસારના સુખોની ઠંડક માટે સ્વપદમાં હમ. કાયમી લડતો એ બાજુ ક્યારેય એ ઠંડક સેવતો નથી. પ્રભુને પૂરી નથી. ભંડકમાં દીધા તાળા કૂચીને કાઢ. તો કાટ. પ્રભુલે મય આત્માને અંદર પૂરી ભંડકમાં એટલે આની અંદર પૂરી અને તાળાને કૂચી કાટ મારી દીધા છે. હમ. એવી આપણી હાલત છે હમ. જ્ઞાન મળ્યા પહેલાની. એટલે જગતના જીવોને આખો જે પદ છે એ લોકોને કવિરાજે એક વખતની જે પરિસ્થિતિ જોઈ અને બધા માટે લખી છે કે આ રિલેટિવ હમ. સુખોની થોડી ઠંડક માટે તો કે આંતરિક સુખ તરફ થોડી કાયમી ઉકળાટ જ રાખે છે. એ બાજુ કશું કરવા દેતો નથી. એટલે પ્રભુને નથી. પૂરી શુદ્ધાત્માને અંદર ભંડકમાં પૂરી દીધા હમ. તાળા કૂચીને કાઢ. એટલે કે રિલેટિવ સુખો અને એની પાછળ જ આ જીવ એની ઠંડક શોધવામાં ને શોધવામાં જ કે સ્વપદમાં કાયમી ઉકળાટ ને ઉકળાટ જ રહ્યા કરે છે. નથી ખંડન, નથી મંડન, નથી કરતા અમે ટીકા. જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે ત્યાં નિશ્ચલ મોક્ષના સિક્કા. એવું છે. અને દાદા ભગવાનની આ જ એટલી બધી અદ્ભુતતા છે કે કોઈ વસ્તુને એમને ખંડન કર્યું નથી. કોઈ પણ જગ્યાએ કે આ વસ્તુ આ ખોટી છે અને આ વસ્તુ સાચી છે એવું ખંડન મંડન ક્યાંય કર્યું નથી. બાકી કોઈ નથી. પણ ધર્મ જો પ્રસ્થાપિત કરવો હોય ને, કોઈ પણ ધર્મ કે કોઈ પણ વસ્તુ પ્રસ્થાપિત કરવું હોય તો કે એની માટે પહેલામાં પહેલું પેલાનું ખંડન કરવું જ પડે. સમજાય ને? તો જ એનું હમ. અહીં આગળ પ્રસ્થાપિત મંડન એટલે પ્રસ્થાપિત થાય. સમજાય ને? પરંતુ આ દાદા ભગવાન હમ. એક જ એવું સાયન્સ છે કે કોઈ પણ ધર્મને, કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ક્રિયાને કશું જ ખંડન મંડન કર્યા સિવાય એમને આ પોતાને આખો અક્રમ વિજ્ઞાન અહીંયા મૂક્યું છે. એટલે એ જ એની એટલી બધી વિશેષતા છે આપણે અક્રમ વિજ્ઞાનની. આપણે હમ. કેવું કે ખંડન મંડન, બાકી એ હા. પોસિબલ જ નથી કે તમે કોઈ વસ્તુને ખસેડો બીજાના અને વ્યૂ પોઈન્ટ ને ખસેડીને જ પોતાનો વ્યૂ પોઈન્ટ ઠરાવવો વ્યૂ પડે. પોઈન્ટ મૂકી શકે. પણ હા દાદાએ કોઈના વ્યૂ પોઈન્ટ ને હલાવ્યું જ નહીં. ખસાડ્યું જ નથી એવું છે. હમ. અને એક જ હમ. વસ્તુમાં આપી દીધા કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને હા. બાય રિયલ વ્યૂ પોઈન્ટ રિયલ. એવું છે. હા. તું બાય તારા વ્યૂ રિલેટિવ પોઈન્ટ વ્યૂ થી પોઈન્ટ સાચો થી છે. તમે જૈન છો. હા, બાય રિલેટિવ વ્યૂ હમ પોઈન્ટ થી તમે વૈષ્ણવ છો. હા. હમ. અને તમારા વ્યૂ પોઈન્ટ થી તમે સાચા છો અને આના હા. વ્યૂ પોઈન્ટ થી આ પણ સાચો છે. દરેકને હા. એના વ્યૂ પોઈન્ટ વાળી દ્રષ્ટિ જે હમ. બ્રોડ દ્રષ્ટિ કીધી એ દાદા ભગવાન થકી આપણને
પ્રાપ્ત થયું મળી એવું છે કે વ્યૂ પોઈન્ટ લોકોને સમજવા. બાકી તો આપણને આપણો જે વ્યૂ પોઈન્ટ હોય એ પ્રમાણે જ લોકોને કરાવવા જતા હતા અત્યાર સુધી. હા પરંતુ હવે બરાબર તો લોકોના વ્યૂ પોઈન્ટ ને પણ અંદર સમજે કે ભાઈ આ એની માન્યતા છે અને એની માન્યતા પ્રમાણે બરોબર છે. સમજાય ને કે નથી ખંડન નથી મંડન, નથી ખંડન નથી મંડન કરતા અમે ટીકા, જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે ત્યાં નિશ્ચલ મોક્ષના શિખા. કડી કાળે મનુષ્યોને નથી સૂઝ દેખીને વર્તન, અને તેથી જ બોલ્યા પ્રગટ પરમાત્મા ભગવાન. સમજાય ને? ત્યાં કડી કાળના મનુષ્યો છે એને નથી સૂઝ કે નથી એવું વર્તન, અને તેથી જ પ્રગટ પરમાત્મા ભગવાન બોલ્યા એવું છે. જ્યાં લોકો આપથી અંજાણ, કવિ ત્યાં શબ્દ શું બોલે. આ તો કવિરાજની જબરજસ્ત લાઈન છે કે જ્યાં લોકો પોતાનાથી જ અણજાણ છે ત્યાં કવિરાજ કે તમે શું વાત કરીએ કે શું લખે વાત છે સાવ કરીએ. મૂંગા થઈ ઉદાસીન આંખ ઉર ખોલે. એવું છે કે ભાઈ અમે શાંતિથી મૂંગા થઈને લખીએ છે કે આ લોકોની આંખો ખુલે કે. સમજે ને? વદંતી મૌન કરવાણી પરમ સત્યાર્થ ઉદય ભાણ, ફક્ત પરમાત્માની એ સાચા શબ્દ પ્રમાણ. એવું છે કે જયારે મૌન સરવાણી બોલાય છે, મૌન સરવાણી પરમ સત્યાર્થ ઉદય ભાણ, ઉદયા ભાણ, ફક્ત પરમાર્થની વાણી ઈ જ સાચા શબ્દ ના પરમાં. પરમાણ. હા એવું છે કે એટલે આ બધા પરમાર્થની પદો વાણી, આ આ પદ પરમાર્થની બધા વાણી છે. આ બધા પદ કવિરાજના એ મૌન રીતે બધું એમને એમ બતાડ્યું છે કહી કે જાય છે. એવું છે એક એક પદો એટલે એમની આખી એ સિચ્યુએશન જોઈ ને કડી કાળની, એટલે એની અંદરથી એમને લખાઈ ગયું એવું છે. અને પહેલી જ જે વાક્ય છે ને કે ના આરાધન બનો તો કઈ નહીં પણ વિરાધક બનશો ના કોઈ દી. એવું છે. પરંતુ આપણે જાણતા અજાણતા દાદા ભગવાન કહેતા હતા ને કે ભાઈ લાખ જ્ઞાની હોય ને એનો એક મત હોય. શું હોય? લાખ જ્ઞાની ભેગા થાય ને પણ એનો મત એક હોય, પરંતુ ખાલી બે અજ્ઞાની ભેગા થાય ને તો એના લાખો મત હોય. સમજાય ને? લાખ જ્ઞાનીઓ ભેગા થાય ને તો એનો એક જ મત હોય બધાનો, પરંતુ ખાલી બે અજ્ઞાની ભેગા થાય તો કે લાખો મતો પાડી દે કે. સમજાય ને? પણ અહીંથી આપણને જ્ઞાની પુરુષ નો ભેટો થયો કે આપણને એક મત વાળા બધાને બનાયા. સમજાય ને? અને આ વિરાટના શબ્દ તો બહુ છે. આપણે મન વચન કાર્યની અંદર જોઈએ ને તો કે જાણતા અજાણતા નિરંતર વિરાજના થઈ રાખે છે. એમાં જો બીજી કલમ છે આપણી, કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ન દુભાવાય, એ દુભાવા પ્રત્યે અનુમોદાય એવી પરમ શક્તિ આપણને. કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો. કારણ કે એ આખી કલમ રૂપે દાદા ભગવાન અંદર મૂકી, બીજી અને ત્રીજી કલમ પણ મૂકી. કારણ કે આ બે જગ્યાએ બહુ વિશેષ પ્રમાણમાં વિરાધનાનું પ્રમાણ થતું હોય છે. ત્રીજી કલમમાં એ દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. સમજે ને? તો આ બે જગ્યાએ આપણે જોઈએ ને તો કે બહુ વિશેષ પ્રમાણમાં વિરાધનાઓ થતી હોય છે. આપણે જાણતા નથી હોતા, પરંતુ તે છતાંય એની માટે કંઈક ને કંઈક અભિપ્રાય, કંઈક ને કંઈક વર્તન જોઈને કે કંઈક સાંભળીને અથવા કોઈનું સાંભળીને, પરંતુ દાદા ભગવાને ખૂબ જ ચેતવણી આપી છે. સમજાય ને? કે આ બાબતે એટલે કે તમે એનું સારું ના બોલી શકો તો કઈ નહીં, પરંતુ ખરાબ બોલવામાં અનુમોદન પણ કરશો નહીં. બહુ જ ડેન્જર છે. અતિ 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 ડેન્જર વસ્તુ છે. સમજાય ને? કારણ કે અજાણતા પણ જો વિરાધના થઈ જાય ને તો પણ એનું બહુ જ એનું ફળ આવે છે. એટલે એ સીધું એને પેલું અનંતાનું બંધી એનો બંધ પડી જતું હોય છે. સમજાય ને? કે જેમાં શ્રેણિક રાજાને હતું તો પેલા યશો વિજય ધર્મ મહારાજને કર્યું તો આખું કર્મનું બંધ એટલું બધું પડી ગયું, એની જે વિરાધના કરી પછી ભલે એને માફીને માંગ્યું, એનું ઘટ્યું ખરું, પરંતુ એ બંધ જે પડી ગયો ને એ બહુ લાંબો પડી ગયો. નરકનો બંધ આખો થઈ ગયો. અને એ જ રીતે મહાવીર સ્વામી ભગવાનને જયારે પહેલા ભવમાં મરીચીના ભવમાં હતા ત્યારે એક જ લાઈન ખાલી બોલાઈ કે ભગવાન ત્યાં છે ને ભગવાન અહીં પણ છે.
એ એક લાઈનના આધારે આપણે જોઈએ તો કેટલા ભાવો અંદર આવી ગયા. એ અજાણતા, ઇન્ટેન્સ નતો, પણ અજાણતા પણ જે ક્રિયા બની ગઈ ભગવાનની હાજરીની અંદર, તો કે એને એટલું બધું અંદર લંબાણ. એટલે એ આ દાખલા છે ને માટે છે કે આ નાની વસ્તુ છે આપણને કેટલી જગ્યાએ ફેરવે છે. આપણે તો આવું એમનામ બોલતા હોય છે જાણે કશું જ થવાનું નથી. એ રીતના આપણે પોતાનો વાણીનો અભ્યાસ કે આપણે કરીએ ને તો આપણને સમજાય કે આપણે તો એમનામ બોલતા હોઈએ છીએ કઈ પણ વસ્તુનું, ભાઈ આ આમ છે ને આમ છે ને આમ છે ને આમ છે. એ કઈ બોલવાની જરૂર નથી. તમે આરાધન નથી કરી શકતા તો કશો વાંધો નહીં, પરંતુ એનો એક બી બાબતમાં, આ બધી બાબતમાં ખૂબ જ રેડ લાઇટ દાદા ભગવાને આપેલી છે. અને એ આપણે જીવનની અંદર જેટલું સમજતા જઈએ ને એટલું એ ભાગની અંદર માઉન્ટતા જાય. નહીં તો શું થાય કે કોઈ એવો મળી ગયો હોય ને, એટલે અહીં તો આવું ચાલે છે, એટલે એ પછી આપણે પણ અંદર સુર પુરાઈને પછી ચાલુ થઈ જાય. એ વખત જ જાગૃતિ પૂર્વક ભાઈ આ ગાડી ઊંધે ટ્રેકે ગઈ છે તો આપણે ત્યાંથી નીકળો. સમજાય ને? બાકી આ બધી બહુ એવી બધી લાઈન છે કે કારણ કે પૂર્વે એવું લઈને જ આવેલા છે બધા અત્યારના જીવો છે ને, એવું લઈને જ આવેલા છે કે જાણતા અજાણતા નિરંતર ધર્મના ગુરુઓ, આચાર્યો બધા માટે કંઈક નું કંઈક અવળું વિચારી જ નાખે છે. અને એના આધારે એને એટલું બધું જ્ઞાન પર આવરણ આવે ને એ આપણને સમજાય એવું નથી. પરંતુ આ જાગૃતિ રાખીને આપણે ચાલવાનું. ઘણી વાર આ બધી વાતો બી થતી હોય ને આપણે જો એને સાંભળીને આપણું અનુમોદના પણ અપાઈ ગયું હોય તો પણ આપણે તો આપણા માટે જોખમ જ છે. જોખમ જ, બહુ અતિશય જોખમ છે. એવું છે કારણ કે કોઈ પણ મોટા પુરુષો છે કે કોઈ પણ માટેની કઈ પણ વાતો, કારણ કે એ વાતો એની માટેની છે. અમુક વખત તો એટલે બધી સુધી હોય છે કે કોઈ શાસ્ત્રનું ઉદાહરણ લઈ આપણે આપણી વાત એના પર ઠોકી બેસાડીએ છીએ કે જો આ શાસ્ત્રમાં આમ કીધું છે અને આ લોકો આવું કરે છે, જો આ આમ કર્યું છે અને આમ કર્યું છે. અરે ભાઈ, એ શાસ્ત્રનો તમે પોઝિટિવ ઉપયોગ કરો, એ દાખલાઓનો પોઝિટિવ ઉપયોગ માટે છે, કોઈની નિંદા ટીકા કરવા માટે નથી. સમજાય ને? પણ એ કડીકાળની જે બુદ્ધિ છે ને આપણી, એ શાસ્ત્રોના બધા રેફરન્સ લે અને પેલાની નિંદા ટીકા કરવામાં જાય. પરંતુ શાસ્ત્ર અને શાસ્ત્રનો જે રેફરન્સ છે એ હંમેશા પોતાની પ્રગતિ, આંતરિક પ્રગતિ કરવા માટેના જ હોય છે. એ કે એનો આવો ઉપયોગ ના કરાય. સમજાય ને? જો આવો ઉપયોગ કરતા, અને અત્યારે કડીકાળના આપણા જીવો એવા છે કે ભાઈ એ બધા રેફરન્સ લઈ અને પેલા સામાન્ય ઉપર એ કરે, એટલે પેલાનું પણ ધીરે ધીરે મન બધું ભ્રમિત થતું જાય. સમજાય ને? શાસ્ત્રોના રેફરન્સ આપે, શાસ્ત્ર તમે જાણકાર છો તે એ શાસ્ત્ર અને શાસ્ત્રના રેફરન્સો પોતાના માટે છે, બીજાને એની માટે નથી. પરંતુ એ પોતાની એવી બહોળી બુદ્ધિ હોય તેના બધા રેફરન્સો અહીંથી ત્યાં ચોંટાડ કરે, એટલે પેલાને લોકોને પણ એની અવળે માર્ગે અવળી પ્રવૃત્તિ થાય. શું થાય? અવળી પ્રવૃત્તિ થાય. એનું તો બહુ મોટું એનું બધું ફળ છે. એવું છે કોઈ પણ વસ્તુનું. એ આખું મહાવીર સ્વામી ભગવાનના એમાં છે જ. એવું છે. એટલે આપણું આ જે કળિયુગનું બધું જીવન છે ને એમાં આ બધું આ ચાલતું જ હોય છે. એવું છે કે તમને 4 વાતો જાણવા મળી તો કઈ રીતે પેલાને નીચે પાડવા માટે શાસ્ત્રોના ઉદાહરણ આપે. સમજાય ને? કે આમાં આ કીધું છે, આમાં આ કીધું છે, આ લોકો આવું કરે છે, આ લોકો આવું કરે છે, એવું અવળી પ્રવૃત્તિમાં કરે. અને શાસ્ત્રોને કઈ પણ વસ્તુ છે એ પોતાને માટે છે, પોતાની પ્રગતિ માટે છે, બીજાને નીચા પાડવા માટે વપરાય. એ બહુ ડેન્જર, અતિ ડેન્જર છે. હવે એ જે સમજે પોતાની જવાબદારી પૂર્વક તો આ બધું કામ થાય આપણી માટે. પણ આપણે તો આ લાઈન યાદ રાખવાની કે કોઈ પણ જીવની ક્યારે પણ વિરાધ ના કરવી નથી, અંદર નથી રાખવાનો. એવું છે. બરાબર. અને ક્યાં સાંભળી બી લીધું તો આપણે એમની જોખમ એમના માથે, આપણે એનામાં કઈ પડવું નહીં અને અભિપ્રાય નહીં દેવું. એવું છે. એટલે કાનના અંદર શબ્દ પેંચલા હોય તો કાઢી નાખવો પડે. એવું છે એને. કાઢી નાખવા પડે. સંગ્રહ રાખીને તો બહુ નુકસાન કરે આપણને. જે શબ્દ કામના નથી એને તો કાઢી જ નાખવા પડે. એવું છે. કાઢી નાખવા. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.